કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર પાઠ નંબર 8 વનસ્પતિમાં પ્રજનન, જેના આપણે આ પાઠની અંદર જે સ્વાધ્યાય આવે છે તેનું સંપૂર્ણ સચોટ અને સાચું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 7ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 8 વનસ્પતિમાં પ્રજનન, જેના સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 છે ખાલિયા પૂરો। પહેલું છે અવનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને ખાલિયા કહે છે, તો એને મિત્રો વાનસ્પતિક પ્રજનન કહે છે। બી પુષ્પ કાં તો નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે છે, આવા પુષ્પને ખાલિયા કહે છે, તો એને એકલિંગી પુષ્પ કહેવાય। સી પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનની ક્રિયાને ખાલિયા કહે છે, તો એને પરાગનયન કહે છે। એના પછી ડી છે નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મની ક્રિયાને ખાલિયા કહેવાય છે, તો એને ફલન કહેવાય। ઈ બીજ ફેલાવવાની ક્રિયા ખાલિયા અને ખાલિયા દ્વારા થાય, તો પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા। બીજો પ્રશ્ન છે અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા સમજાવો। મિત્રો અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે, જેમાં પહેલું છે કલિકા સર્જન। તો આ પદ્ધતિ એક કોષીય સજીવમાં જોવા મળે છે। કલિકા ધીરે ધીરે વિકાસ પામી પિતૃકોષથી અલગ થઈ નવા કોષનું નિર્માણ કરે છે। આ અલગ પડેલો નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બને છે। આ પ્રકારનું પ્રજનન ઈસ્ટના કોષોમાં જોવા મળે છે। બી અવખંડન, આ પદ્ધતિમાં જીવ વિખંડન પામે છે। જીવનો તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે। આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે। આ પ્રકારનું પ્રજનન લીલમાં જોવા મળે છે। સી બીજાણુ સર્જન, આ પદ્ધતિમાં દરેક બીજાણુ સખત રક્ષાત્મક કવચ બનાવે છે। જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે। આ પ્રકારનું પ્રજનન મોસ અને હંસરાજમાં જોવા મળે છે। ડી વાનસ્પતિક પ્રજનન, આ પદ્ધતિમાં નવો છોડ એ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે અને આ અલિંગી પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન પણ કહે છે। ત્રીજો પ્રશ્ન છે તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યા તે વર્ણવો। જવાબ લિંગી પ્રજનન એ 2 જન્યુઓ દ્વારા થતી પ્રજનનની પ્રક્રિયા છે। સામાન્ય રીતે મોટા છોડમાંથી નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મન દ્વારા ફલિતાંડ બને છે। ફલિતાંડ બાદમાં ભ્રૂણમાં વિકાસ પામે છે। ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે। વળી અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે। પ્રશ્ન 4 અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત લખો। મિત્રો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનની અંદર વાત કરીએ તો અલિંગી પ્રજનનમાં તેમાં નર કે માદા એક જ જન્યુની હાજરી જરૂરી છે, જ્યારે લિંગીમાં તેમાં નરજન્યુ અને માદાજન્યુ બંનેની હાજરી જરૂરી છે। તે એકકોષીય સજીવમાં જોવા મળે છે, જ્યારે તે બહુકોષીય સજીવમાં જોવા મળે છે। તેમાં વનસ્પતિ બીજ વગર નવો છોડ ઉત્પન્ન કરે છે, જ્યારે તેમાં વનસ્પતિ બીજમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે। ફલનની ક્રિયા થતી નથી, દાખલા તરીકે ઈસ્ટ, લીલ અને હંસરાજ, જ્યારે ફલનની ક્રિયા થાય છે, દાખલા તરીકે સફરજન, બદામ અને કેરી। મિત્રો આગળ જોઈશું 5મો પ્રશ્ન છે પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો। મિત્રો અહીંયા પુષ્પના પ્રજનન અંગમાં પુંકેસર છે, જેમાં પરાગાશય છે અને આ તંતુ છે। એ રીતે સ્ત્રી કેસરમાં આ પરાગવાહિની છે, પરાગાસન છે, અંડકો અને અંડાશય આવેલું છે। 6થો પ્રશ્ન છે સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો તફાવત આપો। સ્વપરાગનયન, જો પરાગરજ તે જ પુષ્પો પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે, જ્યારે પરપરાગનયન જો પરાગરજ તે છોડના પુષ્પ અથવા અન્ય છોડના પુષ્પ પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે। સ્વપરાગનયનમાં મિત્રો ઘઉં અને વટાણામાં સ્વપરાગનયન જોવા મળે છે, જ્યારે પરપરાગનયનમાં ભીંડા, ટામેટા, રીંગણ વગેરેમાં પરપરાગનયન જોવા મળે છે। 7મો પ્રશ્ન છે પુષ્પમાં ફલનની ક્રિયા કેવી રીતે જોવા મળે છે। તો મિત્રો જવાબ છે પરાગનયન થવાથી પરાગરજ પરાગાસન પર પહોંચે છે। પરાગરજમાંથી પરાગ નલિકા ઉત્પન્ન થાય છે, જે પરાગવાહિનીઓમાં થઈને બીજાશય સુધી પહોંચે છે। જ્યાં
પરાગરજ પરાગ નલિકા દ્વારા નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી ફલિતાનું નિર્માણ કરે છે. આ ક્રિયાને ફલન કહે છે. ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે, જ્યારે અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. તો અહીંયા મિત્રો આકૃતિ પણ જોઈ શકો છો. આ છે અંડકોષ, બરાબર, અને આ અંકુરિત પરાગરજ છે. બીમાં અહીંયા જે છે એ ફલિતાનું નિર્માણ છે અને આ છે એ પરાગ નલિકા છે. 8મો પ્રશ્ન છે, વિવિધ રીતે થતા બીજ વિકિરણો સમજાવો. મિત્રો જવાબ જોઈએ. બીજનો ફેલાવો નીચે મુજબ અલગ અલગ રીતે થાય છે, જેમાં એક ઘાસના હલકા બીજ જેવા કે મદ્દાના રોમમય બીજ જે પાંખોવાળા, સૂકા અને નાના હોવાથી પવન દ્વારા દૂર દૂર ફેલાય છે. બીજું, કેટલાક કાંટાળા અને હૂક જેવા બીજ કપડાં પર ચોટી કાં તો પ્રાણીઓ દ્વારા દૂર ફેલાય છે, ઉદાહરણ તરીકે ગાડેરીઓ અને યુરેના. ત્રીજું, કેટલાક બીજ જેવા કે નાળિયેરમાં જોવા મળે છે, તે પોચા અને તાંતણા જેવા બાહ્ય આવરણના રૂપમાં વિકાસ પામે છે. તેને ફેલાવો પાણી દ્વારા થાય છે. અને ચોથું, કેટલાક ફળ ઝટકાથી ફૂટે તો જ બીજનું વિકિરણ થાય છે. ફૂટવાને કારણે તે ખૂબ જ દૂર સુધી ફેંકાય છે, જેમ કે એરંડા અને માલસમ. 9મો પ્રશ્ન છે, કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. મિત્રો અહીંયા કોલમ 1 છે કલિકા, તો એમાં આવશે મિત્રો ઈસ્ટ, આંખ, તો તેમાં આવશે મિત્રો જવાબ બટાકા. અવખંડન, તો સ્પાયરોગાયરા, પાંખો, મેપલ, અને બીજાણુ, તો તેમાં આવશે મિત્રો મ્યુકર એટલે કે બ્રેડ મોલ્ડ. 10મો પ્રશ્ન છે, ખાલિયા પૂર્ણ કરવાની છે, જેમાં અ છે વનસ્પતિનું પ્રજનન અંગ ખાલિયા છે, તો પુષ્પ. બી, નર અને માદાજન્યુનું સંયુગ્મન ખાલિયા કહેવાય, તો ફલન. સી, પરિપક્વ અંડાશય બીજાશય ખાલિયા બનાવે છે, તો ફળ. ડી, બીજાણુ સર્જન કરતી વનસ્પતિ ખાલિયા છે, તો બ્રેડ મોલ્ડ મ્યુકર. ઈ, પાનફૂટીમાં પ્રજનન ખાલિયા દ્વારા થાય છે, તો પર્ણ દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારું જે પાઠ છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.